એક મહત્વના સમાચાર રાજસ્થાનથી રાજ્યસભામાં જશે સોનિયા ગાંધી। રાજસ્થાનથી સોનિયા ગાંધી રાજ્યસભા માટે ફોર્મ ભરશે। આવતીકાલે રાજ્યસભાનું ફોર્મ ભરશે સોનિયા ગાંધી અને એ સમયે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે હાજર રહેશે। ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી એ બીજી વ્યક્તિ હશે કે જે રાજ્યસભામાં જશે। તેમના પહેલા इंदिरा गांधी पण राज्यसभाમાં ગયા હતા અને इंदिरा गांधी બાદ સોનિયા ગાંધી બીજી વ્યક્તિ છે જે ગાંધી પરિવારમાંથી રાજ્યસભામાં જશે। હાલ સોનિયા ગાંધી उत्तर प्रदेशના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે। જો કે જો સોનિયા ગાંધી રાજ્યસભામાં જાય છે તો રાયબરેલી બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા છે। આવતીકાલે સોનિયા ગાંધી ફોર્મ ભરવાના છે અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ તેમની સાથે હાજર રહી શકે છે। રાજ્યસભાની બેઠક માટે સોનિયા ગાંધી ઉમેદવારી પત્ર ભરવાના છે અને તેની માટે કોંગ્રેસનું મોવડી મંડળ તેમની સાથે રહેશે, જેમાં તેમનો દીકરો રાહુલ ગાંધી, તેમની પુત્રી પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર રહેવાના છે। હાલ સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે। જો કે આ બેઠક ખાલી થશે તો કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર તરીકે રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉતારવામાં આવી શકે છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના છે આવતીકાલે સોનિયા ગાંધી અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમની સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત નેતા હાજર રહેશે। રાજ્યસભામાં જનારા ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી બીજી વ્યક્તિ છે। અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી इंदिरा ગાંધી પણ રાજ્યસભામાં ગયા હતા અને ત્યારબાદ હવે સોનિયા ગાંધી છે કે જેઓ રાજ્યસભામાં ઉમેદવારી પત્ર ભરવાના છે અને રાજ્યસભામાં જશે। તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને પણ કોંગ્રેસ તૈયાર છે। લોકસભામાં હાલ સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી સાંસદ છે અને જો તેઓ રાયબરેલીની બેઠક છોડે છે તો તેમના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા આ બેઠક ઉપર લોકસભાની ચૂંટણી લડી શકે છે।